Good morning. Are you hear me? All right. બીજું કોણ છે? દેવાંગ. બીજું માઇકલ. અવાજ આવે છે તમને? ઓલ રાઈટ. આજે તમારું નવું સેમેસ્ટર ચાલુ થાય છે. યુ આર ઇન 4th સેમેસ્ટર. તમે ચોથા સેમેસ્ટરની અંદર આવ્યા છો. તો તમારા નવા સબ્જેક્ટ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ બીકોઝ ઇટ ઇઝ વેરી હાર્ડ. ઓકે, થોડોક હાર્ડ સબ્જેક્ટ છે, બરોબર. તો થોડુંક તમે સમજજો કે આ સબ્જેક્ટની અંદર શું કહે છે, બરોબર. ઇફ યુ એની ડાઉટ પ્લીઝ આસ્ક મી. ઓકે, તો હવે આપણે માય સેલ્ફ હિના મેરિયા. ફર્સ્ટ ટાઈમ આઈ ગીવ ધ ઇન્ટ્રો માય સેલ્ફ and I took a subject here, control instrumentation system. Basically it's a shortly form also called the control system, and this is called it's called a 3341701. બરાબર. આ તમારું કંટ્રોલ સિસ્ટમ, જે તમારો સબ્જેક્ટ લેવાની છું એ કયો છે? કંટ્રોલ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ, બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કે ચેપ્ટર તમારા કેટલા છે આ સબ્જેક્ટની અંદર. વોટ ઇટ તો અને કેટલા માર્ક્સનું ચેપ્ટર છે તો આપણે એ જોવું પડશે, બરાબર. કે ટોટલ તમારું 70 માર્ક્સનું પેપર હોય તો ટોટલ ચેપ્ટર કેટલા છે અને હરેક ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછે છે. ગોટ ઇટ. આપણે એ જોવું પડશે. તો પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ ચેપ્ટર જોઈ લે. ધીસ ઇઝ અ ફર્સ્ટ જસ્ટ અ મિનિટ. ક્લિયર સમજાય છે? અવાજ આવે છે હવે? ઓકે. First of all, first chapter is your introduction of control system. બરાબર. કંટ્રોલ સિસ્ટમનું ઇન્ટ્રોડક્શન આપવામાં આવ્યું છે, બેઝિક ઇન્ટ્રોડક્શન. હું આગળ બધું સમજાવું છું, વોટ ઇઝ અ કંટ્રોલ સિસ્ટમ, બરાબર. બધું જ સમજાવીશ, એક એક ટર્મ સમજાવીશ તમને. બટ અત્યારે ખાલી શું સમજો કે કેટલા કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું છે. વોટ ઇટ. તો ઇન્ટ્રોડક્શન પહેલાં કંટ્રોલ સિસ્ટમનું ઇન્ટ્રોડક્શન આપવામાં આવ્યું છે. કેટલા માર્ક્સનું છે? 21 માર્ક્સ. ઓકે, 21 માર્ક્સ. ઇટ ઇઝ અ વેરી સૌથી વધારે જે વેઇટેજ ધરાવતું ચેપ્ટર છે એ તમારું ફર્સ્ટ ચેપ્ટર. ટોટલ 21 માર્કના આમાંથી પૂછાય છે. સેકન્ડ વન ઇઝ ધ ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ ઓફ કંટ્રોલ સિસ્ટમ, બરાબર. એ કેટલા માર્ક્સનું છે? તો કે 14 માર્ક્સનું ચેપ્ટર છે. ધેન આફ્ટર થર્ડ ચેપ્ટર ઇઝ અ કન્સેપ્ટ ઓફ સ્ટેબિલિટી ફાઇન કરવાની હોય છે, બરાબર. એ આખું એના બેઝિસ એમાં બે તમારા આપવામાં આવ્યા છે, બે ટાઈપ્સના સ્ટેબિલિટી ફાઇન કરવા માટે સિસ્ટમની. તો એ ચેપ્ટર કેટલા માર્ક્સનું છે? તો કે 14 માર્ક્સ. તો બીજું ને ત્રીજું ચેપ્ટર છે એ બંને ઇક્વલી વેઇટેજ ધરાવે છે. પછી ધેન નેક્સ્ટ ચેપ્ટર ઇઝ અ ફ્રીક્વન્સી રિસ્પોન્સ એનાલિસિસ. ફ્રીક્વન્સી રિસ્પોન્સ એનાલિસિસ છે, બરાબર. એ 10 માર્ક્સનું ચેપ્ટર છે. એન્ડ ધેન મોડ ઓફ કંટ્રોલ એક્શન. અત્યારે આમાં કંઈ નહીં સમજાય, હું તમને જેમ જેમ ચેપ્ટર ચલાવતી જઈશ એમ એમ હું તમને સમજાવતી જઈશ. અત્યારે ખાલી શું ધ્યાન રાખો
કે તમારા જે માર્ક્સ છે બરોબર, કેટલા ચેપ્ટર, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે બરોબર, એ જ ખાલી ધ્યાન રાખજો. તો મોડ ઓફ કંટ્રોલ એક્શન છે બરોબર, 5th નંબરનું ચેપ્ટર છે, એ 11 માર્ક્સનું છે. ગોટ ઇટ? આટલું સમજાઈ ગયું બધાને? ખાલી કયા ચેપ્ટર કેટલું વેઇટેજ છે ખાલી. બધાને સમજાણું? યસ ઓર નો? ઓલ રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ હવે યુનિટ 1 બરોબર, ઇન્ટ્રોડક્શન ઓફ ધ કંટ્રોલ સિસ્ટમ. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ અ કંટ્રોલ સિસ્ટમ? ઇફ યુ એની આઈડિયા? આપણે ખાલી પેલું જ જોઈએ કે વોટ ઇઝ નો આઈડિયા ને. જો કંટ્રોલ સિસ્ટમ એટલે તમારી જે સિસ્ટમ છે બરોબર, એને કંટ્રોલ કરવાની બરોબર, બેઝિકલી એ વસ્તુ કહેવામાં આવે છે. આખી કોઈ પ્રોસેસ હોય બરોબર, આખી પ્રોસેસને કઈ રીતના કંટ્રોલ કરવામાં આવે છે બરોબર, ધીસ ઇઝ કોલ્ડ ધ કંટ્રોલ સિસ્ટમ બરોબર. એનું આખું ઇન્ટ્રોડક્શન આપવામાં આવ્યું છે. તો નેક્સ્ટ વન ઇઝ ધ ચેપ્ટરની અંદર કયા કયા ટોપિક કવર કરવામાં આવે છે. તો પહેલા તો એ કે કંટ્રોલ સિસ્ટમ બરાબર, વોટ ઇઝ અ કંટ્રોલ સિસ્ટમ, ડેફિનેશન છે, ઘણી બધી ડેફિનેશન છે, હું એક્સપ્લેન કરીશ પછી. સેકન્ડ વન ઇઝ ધ ઓપન લૂપ સિસ્ટમ કંટ્રોલ સિસ્ટમ એન્ડ નેક્સ્ટ વન ઇઝ ધ ક્લોઝ લૂપ સિસ્ટમ. પેલું શું કહે છે, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ કોને કહેવામાં આવે છે બરાબર, એ એક્સપ્લેન કર્યું છે. ધેન ટ્રાન્સફર ફંક્શન છે બરાબર, એન્ડ ધેન મેથેમેટિકલ મોડલ ઓફ ધ મિકેનિકલ એન્ડ ઇલેક્ટ્રિકલ કંટ્રોલ સિસ્ટમ ઓફ એનાલોજીસ. અત્યારે હું આને સમજાવીશ તો નહીં સમજાય, એની અંદર મેથેમેટિકલી આપણે મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ બે આવશે, બે ફોર્મ. ઇલેક્ટ્રિકલની અંદર રેજિસ્ટર, કેપેસિટર, ઇન્ડક્ટર આવશે, અને મિકેનિકલ ફોર્મની અંદર ઇનર્શિયા, ડેમ્પર ને એ બધી વસ્તુ આવશે. એ જ્યારે ટોપિક ચલાવીશ ત્યારે સમજાવીશ. બ્લોક ડાયાગ્રામ, એલ્જેબ્રા બરોબર. એટલે આની અંદર કેવું હોય કે બ્લોક ડાયાગ્રામ આપેલા હોય બરોબર, તમારે એને સોલ્વ આઉટ કરવાના હોય. એન્ડ ધેન સિગ્નલ ફ્લોગ્રાફ બી સેમ એઝ એવી જ રીતના હોય છે કે આખું સિગ્નલ ફ્લોગ્રાફ આપ્યું હોય અને તમારે ટ્રાન્સફર ફંક્શન ફાઇન્ડ કરવાનું હોય. ટ્રાન્સફર ફંક્શન એટલે શું? તો વોટ ઇઝ અ ટ્રાન્સફર ફંક્શન? તો આઉટપુટ ડિવાઈડ બાય ઇનપુટ બરાબર, ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ ટ્રાન્સફર ફંક્શન બરાબર. એટલે આ બંનેના શું હોય, 5th અને 6th આખું એક આપેલું હશે બરોબર, એક ફિગર આપેલી હશે ને, અને તમારે એનું શું કરવાનું હશે, ટ્રાન્સફર ફંક્શન છે એ ફાઇન્ડ કરવાનું રહેશે. આમાં ઘણા બધા છે તો એ પૂછાય છે એક્ઝામની અંદર, એ એક્ઝામ્પલ કરાવીશ હું તમને ત્યારે. આટલું સમજાણું બધાને? ઓલરાઈટ, પાક્કું સમજાણું છે ને? કઈ ડાઉટ હોય તો મને પછી કહી દેજો અત્યારે. Who is a Patel Usi? Please give me introduction. You are C2D student? Patel Usi, are you hear me?
તમને અવાજ આવે છે મારી? તમે C2D સ્ટુડન્ટ છો? પ્લીઝ ગીવ મી આન્સર ઇન ચેટ બોક્સ. हेलो हेलो पटेल सी प्लीज आपको आवाज आ रही है मेरी? हाँ मैडम कैन आवे यू छे हियर मी? हाँ यस मैडम C2D स्टूडेंट? यस मैडम पटेल उस्मान गनी चलो कोई बात नहीं. हाँ આપણે मैडम આગળ જોઈએ. ઓકે. हाँ ફર્સ્ટ ઓફ ઓલ આપણે ચેપ્ટરની અંદર કયા કયા ટોપિક કવર કરવાના છે એ આપણે જોયું કે આ બધા ટોપિક આપણે કવર કરવાના છે. ઇન ડિટેલ આપણે જોવું હોય બરોબર तो हाँ जस्ट मैडम मिनट आपको डिटेल में बताती हूँ. This is your syllabus, original syllabus, બરાબર. આની અંદર શું છે કે પહેલા તો તમારે ડિફાઇન કરવાની છે અમુક ટર્મ્સ, બરાબર. પ્લાન્ટ, વોટ ઇઝ અ પ્લાન્ટ? કોને તમે પ્લાન્ટ કહેશો? પ્રોસેસ, પછી સિસ્ટમ, કંટ્રોલ સિસ્ટમ, સર્વર સિસ્ટમ, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ, ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. આ બધી શું છે ટર્મ ડિફાઇન કરવાની છે. ધેન આફ્ટર ક્લાસિફાઈ ધ ટાઈપ ઓફ કંટ્રોલ સિસ્ટમ. પછી ક્લાસિફાઈ કરવાના છે કંટ્રોલ સિસ્ટમને. ધેન એક્સપ્લેન ધ ઓપન લૂપ. પછી તમારે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ સમજાવવાનું છે. અને ધેન તમારો નેક્સ્ટ ટોપિક રહેશે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. પછી બંનેનું કમ્પેરિઝન છે જે એક્ઝામની અંદર આ ત્રણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ત્રણેય ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એટલા માટે કારણ કે કમ્પેરિઝન છે ને એ 7 માર્કની અંદર પૂછાતું હોય છે, બરાબર. અને આ બંને 3-4 માર્ક્સની અંદર પૂછાતું હોય છે. ધેન આફ્ટર ડિફાઇન ટ્રાન્સફર ફંક્શન. ટ્રાન્સફર ફંક્શનને આપણે ડિફાઇન કરવું પડશે. ધેન એક ક્વેશ્ચન છે ડિરાઇવ ધ ટ્રાન્સફર ફંક્શન ઓફ ધ સિમ્પલ 1 ટેન્ક એન્ડ 2 ટેન્ક લેવલ સિસ્ટમ. ટ્રાન્સફર ફંક્શન ડિફાઇન કરવાનું છે કોનું? તો કે એક 1 ટેન્ક હશે અને બીજું 2 ટેન્ક વાળું, બરાબર. આ બંનેનું ટ્રાન્સફર ફંક્શન છે એ આપણે ડિફાઇન કરવાનું છે. ધેન મેથેમેટિકલી મોડલ ઓફ ધ સિમ્પલ મિકેનિકલ એન્ડ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ. પછી આપણે મિકેનિકલ, મેં તમને કેમ કીધું ઇલેક્ટ્રિકલ ને મિકેનિકલનું બંને સમજવાનું છે, બરોબર. પછી એનાલોજીસ છે, આ બંને 7 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરોબર. ફોર્સ એન્ડ ટોર્ક આ જે છે એ, બરોબર, એ બંને 7 માર્કના, બંને વોલ્ટેજ એન્ડ કરંટ બંને 7 માર્કના ક્વેશ્ચન છે. પછી ધેન આફ્ટર ધ ડિફાઇન બ્લોક ડાયાગ્રામ, બરોબર. બ્લોક ડાયાગ્રામ શું છે એ ડિફાઇન કરવાનું છે. એન્ડ ધેન લિસ્ટ રૂલ ઓફ બ્લોક ડાયાગ્રામ રિડક્શન. મેં તમને કેમ કીધું કે તમારું જે બ્લોક ડાયાગ્રામ છે, બરાબર, અમુક રૂલ્સ આપવામાં આવ્યા છે. એ રૂલ્સ અકોર્ડિંગ તમારે આખું જે નેટવર્ક હશે, બરાબર, બ્લોક ડાયાગ્રામનું, એ બ્લોક ડાયાગ્રામને રૂલ્સ અકોર્ડિંગ એને રિડ્યુસ કરતું જવાનું. અને રિડ્યુસ કર્યા પછી ફાઇનલી તમારે ટ્રાન્સફર ફંક્શન મળશે. ધેન નેક્સ્ટ ટોપિક ઇઝ અ ડિરાઇવ ટ્રાન્સફર ફંક્શન સિગ્નલ લૂપ, સિંગલ લૂપ, ક્લોઝ લૂપ કંટ્રોલ
સિસ્ટમ, બરાબર. આપણે સિગ્નલ રૂપ કંટ્રોલ સિસ્ટમ બી જોવાનું છે. એમાં બી કઈ રીતના, તો કે આપણે સોર્ટ આઉટ કરતું જવાનું રૂલ્સ અકોર્ડિંગ, અને પછી ફાઇનલી તમારે ટ્રાન્સફર ફંક્શન છે એ ફાઇન્ડ કરવાનું રહેશે. એન્ડ ધેન આફ્ટર સ્ટેટ મેશન્સ ગેઇન ફોર્મ્યુલા. મેશન્સ ગેઇન ફોર્મ્યુલા છે જે તમારે શીખવાના રહેશે. ઇટ્સ આ એક્ઝામની અંદર 7 માર્કની અંદર પૂછાતું હોય છે, તો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. અને આ બંનેમાં છે ને તમારે એક્ઝામ્પલ્સ આવે છે, તો એ એક્ઝામ્પલ્સ હું તમને આપતી જઈશ. જ્યારે એ ચેપ્ટર ચલાવીશ ને ત્યારે એ આખું ટોપિક ચલાવીશ ત્યારે આખું હું તમને એક્ઝામ્પલ આપતી જઈશ. એ તમારે સોલ્વ કરવાના રહેશે. થોડાક હું અહીંયા કરાવીશ અને થોડાક તમારે ઘરે કરવાના રહેશે. હવે આની અંદર કોઈને કાંઈ ડાઉટ નથી ને? આ મેં તમને ડિટેલની અંદર આખું ચેપ્ટર મેં બતાવી દીધું, બરાબર, કે તમારે આખું કેટલા માર્ક્સનું અંદર પૂછાય છે. ગોટ ઇટ? ઓકે, ઓલ રાઈટ. જયદીપ ગોહેલ, યસ, ઓલ રાઈટ. બધાને સમજાઈ ગયું ને કે ચેપ્ટરની અંદર શું શું આવે છે? હવે આપણે ચેપ્ટર ચાલુ કરીએ, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ મેં તમને શું કીધું હતું કે અમુક ડેફિનેશન ભણવાની છે આપણે, બરાબર. તો ડેફિનેશનની અંદર આપણે જોઈએ, પહેલી ડેફિનેશન કઈ હતી? પ્લાન્ટ. તો પ્લાન્ટ કોને કહેવાય? પ્લાન્ટ ટર્મ શું છે, બરાબર. તો ઇટ ઇઝ અ પ્રોસેસ હુઝ પર્ટિક્યુલર કન્ડિશન ઇઝ કંટ્રોલ્ડ, બરાબર. કોઈ એવી પ્રોસેસ છે પર્ટિક્યુલર, બરાબર, એ કન્ડિશનને તમે શું કરો છો? કંટ્રોલ કરવામાં આવે છે. કોઈ સિસ્ટમ છે, બરાબર, એને કંટ્રોલ કરવામાં આવે છે. ધીસ ઇઝ કોલ્ડ ધ પ્લાન્ટ. ધારો કે આપણે કોઈ પ્લાન્ટની અંદર લઈ લઈએ, કેમિકલ પ્લાન્ટ છે, બરાબર, કોઈ બી કોલ પ્લાન્ટ છે, તો એ આખી કેવી થઈ? એક પ્લાન્ટ થયો, બરાબર. પણ એ પર્ટિક્યુલર એક પ્રોસેસને શું કરવામાં આવે છે? કંટ્રોલ કરવામાં આવે છે, બરાબર. તો એ કંટ્રોલ કરવામાં આવે એને શું કહેવામાં આવે છે? પ્લાન્ટ. વોટ ઇટ? ક્લિયર ધીસ ડેફિનેશન? યસ મેડમ. All right. Next definition is a process. What is a process? બરાબર. તો process is an operation to be controlled. બરાબર. તો પ્રોસેસ શું છે? કે તમારી કોઈ ઓપરેશન છે, બરાબર. ધારો કે મેં તમને કેમ કીધું કેમિકલ પ્રોસેસ છે, બરાબર. કોઈ સ્ટીમ વોટર ટુ સ્ટીમ કન્વર્ટ થાય, બરાબર. ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ પ્રોસેસ, બરાબર. પછી કોઈ કોલ બંધ થાય છે અને એમાંથી જે બી હીટ એનર્જી રિલીઝ થાય અને વોટરને સ્ટીમની અંદર કન્વર્ટ કરે, બરાબર. ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ પ્રોસેસ. સ્ટીમ છે, બરાબર, એ તમારા ટર્બાઇનને રોટેટ કરીને તમારી ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદર કન્વર્ટ કરે. ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ પ્રોસેસ, બરાબર. કેમિકલ પ્રોસેસ, બરાબર. તો આ બધી શું થઈ? પ્રોસેસ થઈ. તો પ્રોસેસ ઇઝ એન ઓપરેશન ટુ બી કંટ્રોલ્ડ. હવે આ પ્રોસેસને તમારે કંટ્રોલ કરવામાં કંટ્રોલ કરવી પડે, બરાબર. તો ડેફિનેશન સમજાય છે તમને? વોટ ઇઝ અ પ્રોસેસ એન્ડ વોટ ઇઝ અ પ્લાન્ટ? ડિફરન્સ સમજાણો? ઓલ રાઈટ. હવે નેક્સ્ટ ડેફિનેશન છે તમારી સિસ્ટમ. વોટ ઇઝ અ સિસ્ટમ? સિસ્ટમ કોને કહેવાશે? તો કે અ સિસ્ટમ ઇઝ એન અરેન્જમેન્ટ ઓફ ધ ડિફરન્ટ ફિઝિકલ કોમ્પોનન્ટ ઇઝ કનેક્ટેડ ટુ સચ એ મેનર. સો દેખાતું નથી ને, એક જ મિનિટ, તમને દેખાશે ની ડેફિનેશન. બરાબર. જો અ સિસ્ટમ ઇઝ અ અરેન્જમેન્ટ
is a all right. A system is is an arrangement of different physical components. બરાબર. સિસ્ટમ એક અરેન્જમેન્ટ છે ડિફરન્ટ ફિઝિકલ કમ્પોનન્ટ, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટને કનેક્ટ કરવામાં આવ્યો હોય in such as a manner so as to form an entire unit to attain the certain objective. શું કહે છે કે સિસ્ટમ એટલે શું? વોટ ઇઝ અ સિસ્ટમ? તો કે તમારી જે સિસ્ટમની અંદર ઘણા બધા કમ્પોનન્ટને એટલે તમારી જે પ્રોસેસ છે એને કંટ્રોલ કરવા માટે ઘણા બધા અલગ અલગ ફિઝિકલ કમ્પોનન્ટ છે એને કનેક્ટ કરવામાં આવેલા હોય છે. ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ સિસ્ટમ. ગોટ ઇટ? Clear these three terms. What is a plant, process and system? All right. Next definition જોઈએ આપણે. Control system. It is exactly what start your subject. બરોબર. તમારો જે સબ્જેક્ટ છે એ સ્ટાર્ટ થાય છે અહીંથી જ. તો મેં તમને શું કીધું કે ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ ઓલ્સો કોલ ધ થ્રી ટર્મ્સ પ્લાન્ટ, પ્રોસેસ એન્ડ સિસ્ટમ. એન્ડ વોટ ઇઝ અ કંટ્રોલ સિસ્ટમ? કંટ્રોલ સિસ્ટમ કોને કહેવાય છે? Control system is an interconnection of the components forming a system configuration that will be provide a desired system response. This configuration are શું કહે છે? કંટ્રોલ સિસ્ટમ એટલે શું કહે છે કે ઇન્ટરકનેક્ટ હોય કમ્પોનન્ટ. બરાબર. તમને કેમ કીધું સિસ્ટમમાં અલગ અલગ ડિફરન્ટ ટાઈપ ઓફ ફિઝિકલ કમ્પોનન્ટ્સ આર કનેક્ટેડ. બરાબર. ડિફરન્ટ ફિઝિકલ આર કમ્પોનન્ટ આર કનેક્ટેડ એટલે શું કે તમારી સિસ્ટમને કંટ્રોલ કરવા માટે અલગ અલગ જે ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરવામાં આવે છે. તો આની અંદર અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે જેમ કે plant has one or more inputs and one or more output which can be represented by a block. So in figure. Got it? પ્લાન્ટ શું છે કે એક કરતાં વધારે ઇનપુટ આપવામાં આવે છે અને એક કરતાં વધારે આઉટપુટ તમને જોવા મળે છે. એન્ડ બ્લોક ઓલ્સો રિપ્રેઝેન્ટ કરે છે ઓલ્સો પ્લાન્ટ. બરોબર. Actuator. Actuator શું છે? What is actuator? The actuator, the device that causes the plant to provide the output or simply it provide to motive power of the plant. Actuator શું છે? It is a control your output. બરાબર. તમારા એક one type of output device છે. સોરી, એક આઉટપુટ આપવામાં આવે છે. બરાબર. સેન્સર, the device that provide the information about the output of the plant. Not in every control system is present. સેન્સર શું છે કે તમારું જે ઇનપુટ હશે, બરાબર. ધારો કે કોઈ પ્રોસેસ છે, ટેમ્પરેચર પ્રોસેસ છે, બરાબર. તો એની અંદર શું હોય કે તમારું ટેમ્પરેચર સેન્સ કરવામાં આવે. બરાબર. એન્ડ ધેન આફ્ટર ગીવ ધ આગળ જે પ્રોસેસ ચાલતી હોય એને આઉટપુટ આપવામાં આવે છે. તો એ કેનાથી સેન્સ થશે? યોર સેન્સર દ્વારા. બરાબર. એન્ડ કંટ્રોલર ઇઝ ધ બ્રેઇન ઓફ ધ સિસ્ટમ. કંટ્રોલર શું છે તો કે તમારા સિસ્ટમનું બ્રેઇન છે.
શું કામ બ્રેઇન કહેવામાં આવે છે? તો કે ઇટ મે બી કોમ્પ્યુટર પ્રોગ્રામ, ઇલેક્ટ્રિકલ ઓર મિકેનિકલ ડિવાઇસ. કંટ્રોલર શું છે કે તમારું જે આઉટપુટ છે, સેન્સર દ્વારા જે આઉટપુટ સેન્સ કરીને આવે છે, બરાબર, એ શું કરશે? કંટ્રોલ કરશે. કે ધારો કે તમારું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ ગયું, બરાબર, તો ટેમ્પરેચરને ઇન્ક્રીઝ શું કહે પાછું કંટ્રોલમાં લેવા માટે, એને પાછું રેન્જમાં લેવા માટે શું કરશે? કંટ્રોલર છે એ અગેન શું કરશે? એને કમાન્ડ સેન્ડ કરશે, બરાબર, કે તમારું જે એટલે પ્રોસેસને આગળની જે પ્રોસેસ છે એને અટકાવશે કે ભાઈ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ ગયું તો આગળ વાલ છે વધારે ઓપન કરી નાખશે, એટલે પાણીનો ફ્લો છે વધી જાય, બરાબર, તો ટેમ્પરેચર ઓટોમેટિકલી તમારું ડાઉન થઈ જશે. તો આ રીતના તમારી પ્રોસેસને કંટ્રોલ કરવા માટે કંટ્રોલર છે, બરાબર, એ ડેટાને સેન્ડ કરે છે અને પ્રોસેસને કંટ્રોલ કરે છે. એટલા માટે એને શું કહીએ છીએ? બ્રેઇન કહેવામાં આવે છે. અને રેફરન્સ Yes, ma'am. ઇઝ ટુ ડિઝાયર આઉટકમ ઓફ ધ કંટ્રોલ સિસ્ટમ. રેફરન્સ શું છે? તો કે એક રેફરન્સ ઇનપુટ આપવામાં આવે છે કે ભાઈ તમારું જે ધારો કે તમારું મેં કેમ કીધું તમારું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ જાય, કેમ ખબર પડશે? તો એક રેફરન્સ આપવામાં આવે છે કે ધારો કે 25 સેન્ટીગ્રેડ છે તો એનાથી ઇન્ક્રીઝ ના થવું જોઈએ. તો કંટ્રોલરને ક્યારે ખબર પડશે? જ્યારે તમારું રેફરન્સ આપવામાં આવશે અને બંનેને કમ્પેર કરશે, ઇનપુટ અને રેફરન્સ ઇનપુટ બંનેને કમ્પેર કરશે, બરોબર, અને કમ્પેર કર્યા પછી કંટ્રોલરને ખબર પડશે કે તમારું ટેમ્પરેચર જો વધી ગયું છે તો તમે શું કરશે? કંટ્રોલર એ તમારી પ્રોસેસને અગેન કંટ્રોલ કરીને તમને એક સ્મૂથલી પ્રોસેસ પ્રોવાઈડ કરશે, બરાબર. ધીસ ઇઝ અ કંટ્રોલ સિસ્ટમ ડેફિનેશન. તો આ તમને સમજાણું આખું કંટ્રોલ સિસ્ટમ ડેફિનેશન. ખુદ ના લેવા દેવું. બધાને ક્લિયર સમજાય છે ને? જે ટર્મ સમજાવું છું, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ હો. આ બધી એક્ઝામની અંદર પૂછાતી હોય છે. રેફરન્સ શું છે મેડમ? રેફરન્સ ઓલરાઈટ, બીજા લોકોને સમજાણું. પટેલ ઉસી ઓકે. તમને સમજાણું નથી વોટ ઇઝ અ રેફરન્સ? હા મેડમ. જો એક પ્રોસેસ ચાલુ છે, બરોબર, પ્રોસેસની અંદર તમે કોઈ રેફરન્સ ઇનપુટ આપો છો. ટુ ઇનપુટ્સ ઓલ્સો ગીવ, બરોબર. આપણે કોઈ સેટ કરેલું હોય કે ભાઈ પ્રોસેસની અંદર 25 સેન્ટીગ્રેડ છે, એના કરતાં વધુ ના જોઈએ, બરોબર. અને તો તમારું જે ટેમ્પરેચર છે, ધારો કે 30 સેન્ટીગ્રેડ થઈ ગયું, બરોબર, તો તમારું બંનેનું કમ્પેર કરીને, બંને જે ઇનપુટ્સ હશે એના કમ્પેર કરીને તમને આપશે કે તમારે જસ્ટ અ મિનિટ. હા, તો બંનેનું કમ્પેર કરીને એટલે 30 માઇનસ 25 થાય, બરાબર. તો 5 સેન્ટીગ્રેડ જેટલું તમારું ઇન્ક્રીઝ થઈ ગયું છે, બરાબર, ટેમ્પરેચર. તો અગેન શું કરશે કે તમે જે પ્રોસેસ હશે, આગળની પ્રોસેસ, ધારો કે કોઈ પાણી ગરમ થાય છે, બરાબર, તો આગળનો વાલ્વ ઓપન કરી નાખશે તો શું થશે? ટેમ્પરેચર અગેન ડિક્રીઝ થશે, બરોબર. અને 5 સેન્ટીગ્રેડ સુધી ડિક્રીઝ થઈને પછી બંનેનું અગેન પાછું 25 થઈ જશે. તો યોર આઉટપુટ ઇઝ ઓલ્સો 0. તો તમારું આઉટપુટ શું આવશે? 0, બરાબર. તો ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ રેફરન્સ. ગોટ ઇટ? ઓલ રાઈટ. તો ઓલરેડી આપણે 35 થઈ ગઈ છે, તો તમારો આજે 36 થઈ ગઈ છે. તો તમારા લેક્ચરની અંદર આજે આપણે આટલું જ રાખીએ, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર હું બીજા ટોપિક્સ કરાવીશ. આની અંદર કોઈ ડાઉટ નથી ને?
અગેન એકવાર રિવાઇઝ કરાવી દો તમને. પહેલાં તો આપણે ટોપિક્સ જોયા હતા ચેપ્ટરની અંદર, એન્ડ ધેન આપણે ડેફિનેશન જોઈ હતી, બરોબર. પ્લાન્ટ, પ્રોસેસ એન્ડ સિસ્ટમ. પ્લાન્ટ, પ્રોસેસ એન્ડ સિસ્ટમ. ધેન આપણે ડેફિનેશન જોઈ હતી આપણે કંટ્રોલ સિસ્ટમ, બરાબર. તો આપણે 4 ડેફિનેશન આજે જોઈ છે. આની અંદર કોઈ ડાઉટ નથી તો તમે લીવ થઈ શકો છો. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ મેડમ, હેવ અ નાઇસ ડે. રાજનો બે હાજર પતાને કહ્યું છે.